નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું વિજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.6 એ પહોંચ્યા છીએ। આગલા સ્વાધ્યાયમાં આપણે સમછેદી અપૂર્ણાંકો હતા એની સરવાળા અને બાદબાકી કરતા શીખી ગયા છીએ, પ્લસ એની સાથે જે આકૃતિવાળા પ્રશ્નો હતા એમાં સરવાળો અને બાદબાકી કરતા શીખી ગયા છીએ। અહીંયા આપણે હવે વિષમછેદી સંખ્યાઓ છે એનો કઈ રીતના સરવાળો કરવાનો છે એ આપણે જોવાનું છે। જો અહીંયા શું કરવાનું છે, એમાં સ્વાધ્યાય 7.6 નો પહેલો પ્રશ્ન આપેલો છે કે 2/3 એટલે પહેલો પ્રશ્ન છે ઉકેલો, એમાં એ આપેલો છે કે 2/3 પ્લસ 1/7। એમાં પહેલો પ્રશ્ન શું આપેલો છે કે 2/3 પ્લસ 1/7। અહીંયા જો વિષમછેદી સંખ્યાઓ છે, જો વિષમછેદી સંખ્યા હોય તો આગલા સ્વાધ્યાયમાં છેદ સરખા હતા, પરંતુ અહીંયા જો એટલે અંશ સરખા હતા, પરંતુ અહીંયા શું છે અંશ પણ સરખા નથી અને છેદ પણ સરખા છે નહીં। તો શું કરવું પડે, આગલા એટલે કે પ્રથમ સત્રમાં આપણે ત્રીજું પ્રકરણ આપણે ભણી ગયા સંખ્યા સાથે રમત, એમાં લસા લેતા શીખી ગયા છે। તો સૌપ્રથમ અહીંયા શું કરવું પડશે, આ બંને સંખ્યાનો લસા લેવો પડશે, બંને સંખ્યાનો લસા લેવાનો અને શું કરવાનો, છેદ સમાન કરવાનો, એટલે સમછેદી સંખ્યા બનાવવાની, તો આપણે તે સંખ્યા અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરી શકીએ। ચાલો સ્વાધ્યાય 7.5 હતું, એમાં સૌપ્રથમ તે સંખ્યા સમછેદી ન હોય તો સૌપ્રથમ શું કરવું પડે, તે સંખ્યાને સમછેદી બનાવવી પડે। તો અહીંયા સમછેદી સંખ્યા બનાવવા માટે શું કરવું પડશે, આપણે આપેલ જે સંખ્યા છે એનો લસા લેવો પડશે। તો કઈ રીતના લસા લેવાનો, અહીંયા 3 અને 7 નો લસા લેવાનો, શું કરવાનું 3 અને 7 નો લસા લેવાનો। ચાલો લસા લેતા જો ન આવડતું હોય તો અહીંયા ધ્યાન રાખો, શું કરવાનું, જો 3 અને અહીંયા 7। ચાલો હવે શું કરવાનું છે, અહીંયા જે સંખ્યા છે એના વડે સૌપ્રથમ ભાંગવાનું, તો 3 એકા 3, ચાલો આ 7 એમ નામ લેવા દેવાની, ચાલો પછી 7 એકા 7, ચાલો આ એક એમ નામ નીચે ઉતારી લેવાનું, અહીંયા 7 એકા 7, આ બંને સંખ્યાનો ગુણાકાર, એટલે શું થશે 3 અને 7 નો ગુણાકાર કરશો એટલે કેટલો થશે 3 સત્તા ને 21, તો 3 અને 7 નો લસાઅ કેટલો થઈ ગયો, આ બંને સંખ્યાના ગુણાકાર જેટલો, એટલે કે અહીંયા લખવાનું કે 3 અને 7 નો લસાઅ કેટલો થશે, બરાબર 21। ચાલો લસાઅ 21 થઈ ગયો, તો શું કરવાનું છે, અહીંયા જે સંખ્યા છે આ સંખ્યા સિવાય કઈ સંખ્યા સાથે આપણે ગુણીએ તો 21 જવાબ આવે, જો અહીંયા 7 છે એટલે આયા છેદમાં 21 લાવવા માટે શું કરવું પડે, 7 વડે ગુણવું પડે, 7 તેરી 21। એ જ રીતના અહીંયા 21 લાવવા માટે કેટલા વડે ગુણવું પડે, 3 વડે। તો સૌપ્રથમ શું કરવાનું છે, અહીંયા જે સંખ્યા આપેલી છે, અહીંયા જે અપૂર્ણાંકો છે 2/3 પ્લસ 1/7। ચાલો શું કરવું પડશે, સૌપ્રથમ અહીંયા જો અહીંયા કેટલા વડે ગુણવું પડશે, 21 લાવવા માટે અહીંયા 7 વડે ગુણવું પડશે, કેટલા વડે, 7 વડે। તો અહીંયા ઉપર પણ 7 વડે ગુણી નાખવાનું, શું કરવાનું, 7 વડે ઉપર પણ ગુણી નાખવાનું, નીચે પણ ગુણી નાખવાનું, એટલે 7 તેરી 21 થઈ જશે છેદમાં। ચાલો હવે અહીંયા જો 21 લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે, અહીંયા જો આનો લસાઅ કેટલો થશે 21, તો અહીંયા કેટલા વડે ગુણવાનું છે આપણે 3 વડે, તો અહીંયા 3 વડે ગુણી નાખવાનું, અહીંયા 3 વડે ઉપર પણ 3 વડે। ચાલો હવે સાદુરૂપ આપી દો, 7 દૂ 14, 14 ના છેદમાં 7 તેરી 21 પ્લસ 1 તેરી 3 એટલે 3 7 તેરી 21। ચાલો હવે જે આપેલ અપૂર્ણાંકો છે એ કેવા બની ગયા, સમછેદી। સમછેદી બની જાય તો શું કરવાનું, ઉપર છેદ નીચે 1 લખી નાખવાનું, ઉપર અંશ અંશનો સરવાળો। ચાલો તો 14 પ્લસ 3 આખાઈના છેદમાં 21, ચાલો 14 ને 3 કેટલા થશે 17, તો 17 ના છેદમાં 21 આ તમારો જવાબ થઈ ગયો। એ જ રીતના બીજા પ્રશ્ન શરૂઆત કરીએ। બીજો પ્રશ્ન શું આપેલો છે કે b ના છેદમાં, એટલે b આપેલો છે 3/10 પ્લસ 7/15। ચાલો સૌપ્રથમ શું કરવું પડશે, હવે 10 અને 15 નો લસાઅ લેવો પડશે। ચાલો 10 અને 15 નો લસાઅ લઈ લઈએ, 10 અને 15 નો લસાઅ। ચાલો શરૂઆત ક્યાંથી કરશું, 2 થી, અહીંયા 2 થી કરવી પડે પણ અહીંયા 3 હતી અવિભાજ્ય સંખ્યા એટલા માટે આપણે 3 થી કરી હતી। અહીંયા શરૂઆત ક્યાંથી કરવી પડશે, 2 થી, તો કે 2 પંચા ને 10, આ 15 નો ભાગ ચાલશે તો કે ના, ચાલો 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ થશે 3, તો 3 વડે ભાગ ચલાવો, અહીંયા 3 વડે નહીં ચાલે, આ 3
આ 5 એમ ને એમ, અહીંયા 3 પંચા ને 15. ચાલો હવે 3 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ થશે તો કે 5. તો 5 વડે ભાગ ચલાવો. 5 એકા 5, 5 એકા 5. ચાલો તો 10 અને 15 નો લસાઅ કેટલો થઈ જાય? આ ત્રણેય સંખ્યાના ગુણાકાર જેટલો. ગુણાકાર કરો તો 2 તેરી 6, 6 પંચા ને 30. તો શું લખવાનું છે અહીંયા? 10 અને 15 નો 10 અને 15 નો લસાઅ કેટલો થશે? 6 પંચા ને 30 એટલે 30 થઈ ગયો. ચાલો તો હવે આપણે શું કરવું પડશે? સમછેદી બનાવવા માટે અહીંયા છેદમાં કેટલા થવા જોઈએ? 30. અહીંયા પણ 30. ચાલો તો હવે શું કરી નાખવાનું? 30 થાય તે રીતના તે સંખ્યાને ગુણી નાખવાની. આ 3 ના છેદમાં 10 એમ ને એમ પ્લસ 7 ના છેદમાં 15. ચાલો 30 લાવવા માટે અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. તો અહીંયા પણ 3 વડે ગુણવાનું, અહીંયા પણ 3 વડે. ચાલો એ જ રીતના અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 30 લાવવા માટે 2 વડે. તો અહીંયા 2 વડે ગુણવાનું, ઉપર પણ 2 વડે. ચાલો સાદુરૂપ આપી દો. 3 તેરી 9, 9 ના છેદમાં 10 તેરી ને 30 પ્લસ 7 દુ 14, 14 15 દુ 30. ચાલો હવે છેદ કેવા થઈ ગયા? અપૂર્ણાંકો સમછેદી થઈ ગયા. તો છેદમાં કેટલા લખી નાખવાના? 30. ઉપર કેટલા નાખવાના? 14 ને 9 કેટલા થશે? 23. તો ઉપર 23 લખી નાખવાનું. આ તમારો જવાબ થઈ ગયો. ચાલો હવે દાખલા નંબર સી જોઈએ. સી શું આપેલો છે? 4 ના છેદમાં 9 પ્લસ 2 ના છેદમાં 7. ચાલો હવે સૌપ્રથમ 9 અને 7 નો શું લઈ લેવાનો? લસાઅ લઈ લેશું. તો 9 અને 7 નો લસાઅ લઈ લેશું. સૌપ્રથમ 2 થી શરૂઆત કરશું. તો 2 વડે એકે સંખ્યાનો ભાગ ચાલશે નહીં. તો હવે કેટલા વડે લેવાની? 3 વડે. તો 3 તેરી 9, આ 7 એમ ને. ચાલો 3 એકા 3, આ 7 એમ ને. ચાલો હવે કેટલા વડે? 5 વડે. 5 અને 7, 7 ખુદ એક અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 એકા 7, આ એક એમ ને અને 7 એકા 7. ચાલો 3 તેરી 9, 9 હતા ને 63. તો કેટલા થશે લસાઅ? 9 અને 7 નો લસાઅ કેટલો થાય? 63. કેટલો થાય? 63. ચાલો હવે 63 બનાવવા માટે અહીંયા કેટલા વડે ગુણવું પડે? 7 વડે ને અહીંયા 9 વડે. તો ઉપર અંશ અને છેદમાં બંને જગ્યાએ ગુણી દેવાનું. ચાલો 4 ના છેદમાં 9 પ્લસ 2 ના છેદમાં 7. અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 7 વડે. 7 નો 63, ઉપર પણ 7 વડે. એ જ રીતના અહીંયા કેટલા વડે? 9 વડે. અહીંયા પણ 9 વડે. 7 4 28. 28 ના છેદમાં કેટલા થાય? 7 9 ને 63 પ્લસ 2 9 ને 18, 18 ને 7 9 ને 63. ચાલો બંનેનો સરવાળો કરી નાખો. 8 ને 8 16 વધી 1 એટલે 2 2 4 46. 46 ના છેદમાં 63. આ તમારો જવાબ. ચાલો દાખલા નંબર ડી જોઈએ. ડી શું આપેલો છે? 5 ના છેદમાં 7 પ્લસ 1 ના છેદમાં 3. ચાલો સૌપ્રથમ શું મેળવવું પડશે? 3 અને 7 નો લસાઅ મેળવવો પડશે. ચાલો 3 અને 7 નો લસાઅ મેળવી લઈએ. ચાલો 2 થી શરૂઆત કરશું. 2 વડે ભાગ ચાલશે નહીં તો 3 વડે. 3 એકા 3, 7 એક ખુદ અવિભાજ્ય સંખ્યા છે તો 7 એકા 7, આ કેમ નહીં? 7 એકા 7. તો 3 અને 7 નો લસાઅ કેટલો થશે? બંને સંખ્યાના ગુણાકાર જેટલો. ગુણાકાર કેટલો થશે? 3 7 ને 21. ચાલો તો 3 અને 7 નો લસાઅ કેટલો થશે? 21. ચાલો હવે છેદમાં 21 લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે? અહીંયા 3 વડે, અહીંયા 7 વડે. તો ઉપર નીચે બંને સંખ્યાને 3 વડે, આ અપૂર્ણાંકને 3 વડે અને આ અપૂર્ણાંકને 7 વડે ગુણી નાખશું. ચાલો તો 5 ના છેદમાં 7 એને કેટલા વડે ગુણવાના? 3 વડે ઉપર નીચે પ્લસ 1 ના છેદમાં 3 એમને. આ અપૂર્ણાંકને કેટલા વડે ગુણવા પડશે? 7 વડે. 7 ના છેદમાં 7. ચાલો થઈ જશે 7 તેરી 21, 3 7 21. 5 તેરી ને કેટલા થશે? 15, 15 ના છેદમાં 21, આ પ્લસ એમ ને 1 7 7 છેદમાં 21. 15 ના 7 કેટલા થશે? 22. તો 22 ના છેદમાં કેટલા થશે? 21. ચાલો હવે શું થઈ ગયું? જો આ 21 અંશમાં, આ 22 અંશમાં છે, 21 છેદમાં છે. આ પણ જવાબ હોઈ શકે. આ પણ જવાબ
હોઈ શકે, પણ આ સંખ્યા કેવી કહેવાય? એક અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તમને અશુદ્ધ અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવીને આપી શકે. જો આ રીતે કઈ રીતના હોઈ શકે આનો જવાબ? કે આ રીતના હોય તો શું થાય? 21 એકા 21, બે માંથી એક જાય તો 1 0. ચાલો, તો આ એક પૂર્ણાંક, આ જવાબ બીજો જવાબ એક પૂર્ણાંક 1 ના છેદમાં, આ 1 ક્યાં લખવાનો? અહીંયા. અને આ 21 ક્યાં લખવાનો? એની નીચે. તો એક પૂર્ણાંક 1 ના છેદમાં 21, આ બંનેમાંથી કોઈ પણ જવાબ હોઈ શકે. ચાલો, આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. ચાલો, હવે ઈ જોઈએ. ઈ શું આપેલો છે? 2/5 પ્લસ 1/6. ચાલો, સૌપ્રથમ શું કરી નાખવાનો? 5 અને 6 નો લસા મેળવી નાખીએ. 5 અને 6 નો લસા મેળવી નાખીએ તો આ 5 અને આ 6 નો લસા મેળવી નાખીએ. તો સૌપ્રથમ 2 થી શરૂઆત કરીએ તો આ 5 તો એમના એમ, 2 તેરી 6 એટલે અહીંયા 3 વધશે. હવે જો 2 વડે ભાગ ચાલશે તો નહીં, 2 હવે 3 વડે, તો 3 એકા 3 થશે, આ 5 એમને. હવે તૈયાર થશે. હવે 5 એકા 5, આ 5 એકા 5, આ એક એમનામ નીચે ઉતારી લેવાનું. ચાલો, તો કેટલા થશે? 2 તેરી 6, 6 પંચાને 30. તો 5 અને 6 નો, 5 અને 6 નો લસાઅ કેટલો થયો? 6 પંચાને 30. હવે આ બંને પદને તમે અલગ રીતે લખો તો પણ ચાલે, અને ડાયરેક્ટ આ રીતના લખી નાખો તો પણ ચાલે. સમજાવ? પેલા આ અપૂર્ણાંક છે પેલો, એને છેદમાં 30 આવે એ રીતના તમે એક અપૂર્ણાંક લખી નાખો, પછી આ બીજો અપૂર્ણાંક એની રીતથી લખો તો પણ ચાલે, અને એક જ સ્ટેપમાં આ રીતના જો બંને સંખ્યાને એ સંખ્યા વડે ગુણીને પછી એમનામ લખી નાખો તો પણ ચાલે. ચાલો, સૌપ્રથમ શું કરીએ? આ દાખલામાં એ રીતે શીખવાડું. સમજો? આ દાખલામાં એ રીતે, આ બંને દાખલામાં. ચાલો, આ 2/5 છે તો એ અપૂર્ણાંકને કેટલા વડે આપણે ગુણવો પડે? 30 લાવવા માટે 6 વડે ગુણવો પડે, 6 વડે ગુણવો પડે, 6 વડે ભાગવો પડે. તો 2 6 12, 12/30. આ થઈ ગયો પેલો અપૂર્ણાંક. હવે બીજો અપૂર્ણાંક આપણે કયો મેળવવાનો છે? બીજો અપૂર્ણાંક 1/6. તો 1/6 ને કેટલા વડે આપણે ગુણવું પડશે? અહીંયા 30 લાવવા માટે 5 વડે ગુણવું પડશે. તો 5 વડે ઉપર ગુણવાનું, 5 વડે નીચે ગુણવાનું. ચાલો, 5 એકા 5 થશે અને 6 પંચાને 30. ચાલો, હવે આ બંને અપૂર્ણાંકનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. તો પેલો કયો હતો? 12/30 પ્લસ 5/30. 12 ને 5 કેટલા થશે? 17. 17/30. આ તમારો જવાબ. ચાલો, આ રીતે પણ તમે કરી શકો. હવે છે f. f શું છે? 4/5 પ્લસ 2/3. જો ડાયરેક્ટ અમુકને લસા લેતા આવડી જાય તો પણ ચાલે. 3 5 15, 15 લસા થઈ ગયો. 15 લસા થઈ ગયો. અહીંયા કેટલા વડે તમારે ગુણવું પડે? 3 વડે ગુણવું પડે. અહીંયા આ પૂર્ણાંકને 3 વડે તમારે ગુણવો પડે, અને આ પૂર્ણાંકને 5 વડે. ડાયરેક્ટ પણ તમે કરી શકો. ચાલો, પણ આપણે શું કરીશું? અહીંયા લસા લેશું. 3 અને 5 નો લસા લેશું. તો 3 એકા 3, આ 5 એમને. ચાલો, એ જ રીતના આ એક એમને. અહીંયા શું થશે? 5 એકા 5. ચલો, 3 પંચાને 15. તો અહીંયા લખવાનું કે 3 અને 5 નો લસા કેટલો થાય? 5. ચલો, રે સોરી 5 નહીં, 5 થઈ ને 15 લસા થશે. કેટલો થશે? 15. ચલો, અહીંયા કયો પૂર્ણાંક આપેલો છે? 4/5 પ્લસ 2/3. ચાલો, આ પૂર્ણાંકને આપણે કેટલા વડે ગુણવા પડશે? 15 લાવવા માટે 3 વડે ગુણવા પડશે, ઉપર નીચે. તો અહીંયા ઉપર 3 વડે ગુણશું, નીચે પણ 3 વડે ગુણશું. ચાલો, એ જ રીતના આ પૂર્ણાંકને 15 લાવવા માટે અહીંયા કેટલા ગુણવા પડશે? 5 વડે. તો અહીંયા 5 વડે ગુણશું, ઉપર પણ 5 વડે. ચાલો, 4 તેરી ઉપર સાદું ભાગ દઈશું એટલે 4 તેરી 12, નીચે 3 પંચાને 15 પ્લસ અહીંયા 2 પંચાને 10 છેદમાં 15. 12 ને 10 કેટલા થશે? 22 છેદમાં 15. ચાલો, પાછો કેવો મળી ગયો? અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક હશે એમાં છેદ કેવો થાય? અંશ કેવો થઈ જશે? નાનો છેદ કરતા. પણ અહીંયા જો કેવો છે? અંશ છેદ કરતા મોટો છે, એટલા માટે આ કેવો અપૂર્ણાંક થાય? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકને આપણે બીજી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. કઈ રીતના ફેરવવાનો? તો આ 15 શું થશે? આપણું ભાજક થશે, અને જે આ 22 છે એ આપણે શું થશે? ભાજ્ય થશે. ઉપર જે મળે એ ભાગફળ, નીચે મળે એ શેષ.
ચાલો તો 15 એકા 15, અહીંયા 1 ને અહીંયા 10, 12 માંથી 5 જાય તો 7. ચાલો તો કઈ રીતના લખવાનું? અને એક પૂર્ણાંક, આ 7 ક્યાં લખવાના? અહીંયા ઉપર લખવાના, અને આ 15 ક્યાં લખવાના? એની નીચે. એટલે કે 7 પૂર્ણાંક 1 પૂર્ણાંક 7/15. આ તમારો જવાબ. આ મિશ્ર અપૂર્ણાંક કહેવાય ને આ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જે પણ રીતે તમને જવાબ આપેલો હોય એ રીતે પણ તમે લખી શકો. ચાલો દાખલા નંબર જી જોઈએ. શું આપેલો છે? 3/4 માઇનસ 1/3. અત્યાર સુધી શું જોઈ ગયા આપણે? સરવાળા વાળા જોઈ ગયા કે આપેલ અપૂર્ણાંક હતો એના આપણે સરવાળો કરતા. હવે શું કરવાનું છે? અહીંયા બાદબાકી કરવાનું છે. અહીંયા પણ એ જ રીતનું કરવાનું છે. સૌપ્રથમ શું કરવાનું છે? આપેલ જે સંખ્યા છે પેલા આપેલ અપૂર્ણાંકને સમછેદી બનાવવાનો છે. પછી જે આપેલ અપૂર્ણાંક સમછેદી બની જાય પછી આપણે એની બાદબાકી કરી નાખવાની છે. ચાલો તો સૌપ્રથમ શું કરશું? આ 3 અને 4 નો આપણે લસા મેળવી લઈશું. ચાલો સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરવાની? અવિભાજ્ય સંખ્યા 2 થી શરૂઆત કરવાની. ચાલો 2 વડે ભાગ ચાલશે? હા. તો આ 3 એમ નામ રહેવા દેવાના. અહીંયા 2 2 4 એટલે 2 વચ્ચે હજુ ચાલશે ને ભાગ, એટલે 2 એકા 2. અહીંયા 3 એમ નામ. ચાલો હવે 3 વડે 3 એકા 3, આ એક એમ નામ ઉતારી લેવાનું. પછી આ સંખ્યા છે એનો ગુણાકાર કરી નાખવાનો. 2 2 4 4 તેરી 12 એટલે 4 અને 3 નો લસા કેટલો મળી ગયો? તો અહીંયા લખવાનું 4 અને 3 નો લસા કેટલો છે? 12 છે. ચાલો અહીંયા આપેલ સંખ્યા છે એને એમ નામ લખી નાખવાની. 3/4 થોડીક જગ્યા રહેવા દેવાની. અહીંયા માઇનસ 1/3. ચાલો હવે અહીંયા હું કઈ સંખ્યા વડે ગુણીશ તો મને છેદમાં 12 મળી જશે? તો કે 3 વડે. આ જે બાજુ જે સંખ્યા છે એના વડે ગુણવી પડે. તો અહીંયા 3 વડે મારે ગુણવું પડે અને 3 વડે ભાંગવું પડે. ચાલો એટલે 12 થઈ જાય. એ જ રીતના અહીંયા મારે કેટલા વડે ગુણવું પડશે 12 કરવા માટે? તો કે 4 વડે. તો 4 વડે ગુણવું પડશે અને 4 વડે ભાંગવું પડશે. ચાલો સાદુરૂપ આપી દો. 3 તેરી કેટલા થશે? 9. ચલો 3 4 12. અહીંયા નિશાની કેવી છે? માઇનસ. 4 એકા 4, 3 4 12. ચલો સમછેદી અપૂર્ણાંક બની ગયો. તો શું કરવાનું? છેદ સમાન લખી નાખવાના. છેદ શું લખી નાખવાના? સમાન. ઉપર શું લખવાનું? 9 - 4. કારણ કે કોઈ પણ અપૂર્ણાંક હોય મોટામાંથી નાનો અપૂર્ણાંક બાદ થાય તો 9 માંથી 4 બાદ કરવાના છે. તો 9 - 4, 9 માંથી 4 જશે તો કેટલા વધશે? 5. તો 5/12. તમને પૂછશે કે આ કેવો અપૂર્ણાંક છે? શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક કે મિશ્ર અપૂર્ણાંક? તો જ્યારે પણ અંશ છેદ કરતા નાનો હોય તો તે અપૂર્ણાંક કેવો થાય? શુદ્ધ અપૂર્ણાંક. કેવો થાય? શુદ્ધ અપૂર્ણાંક. ચાલો હવે h જોઈએ. શું આપેલો છે? 5/6 માઇનસ 1/3. ચાલો હવે તમારે આનો લસા મેળવવો તો સૌપ્રથમ યાદ રાખવાનું જે નાની સંખ્યા હોય એ મોટી સંખ્યામાં સમાઈ જતી હોય ત્યારે મોટી સંખ્યા જ આપણો લસા બને. શું થશે? જ્યારે નાની સંખ્યા મોટી સંખ્યામાં સમાઈ જતી હોય તો મોટી સંખ્યા હોય ને એ જ આપણો લસા બને, નાની સંખ્યા હોય એ આપણો ગુસા બને. તો એ છતાં અહીંયા આપણે લસા મેળવી નાખીએ. કઈ રીતના કરવાનું છે? જો 3 અને 6. ચાલો 2 વડે ભાગ ચલાવીશ. આ 3 એમ નહીં. 2 તેરી 6 એટલે 3 થશે. અહીંયા 3 એકા 3, બંને જગ્યાએ 3 એકા 3. ચાલો તો બંનેનો ગુણાકાર 2 તેરી 6, 6 મળી ગયો. તો ડાયરેક્ટ પણ તમે લખી શકો. 3 અને 6 નો લસા કેટલો થશે? 6 થશે. બરાબર 5/6. અહીંયા માઇનસ 1/3. ચાલો અહીં આ સંખ્યાને કેટલા વડે ગુણવું પડશે? તો કે 6 લાવવા માટે તો 6 છે જ ઓલરેડી. તો કેટલા વડે ગુણવાની? 1 વડે ગુણવાની, 1 વડે ભાંગી નાખવાની. ચાલો એ જ રીતના અહીંયા કેટલા વડે ગુણવી પડે? 2 વડે. અહીંયા 2 વડે. ચાલો 5 એકા 5 છેદમાં 6 એકા 6 માઇનસ 2 એકા 2, 2 તેરી 6. તો 5 છેદ કયો થઈ ગયો? સમાન. 5 ઓછા 2, 5 ઓછા 2, 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3, 3/6. આ 3/6. હજી આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નીકળશે એટલે છેદ ઉડાડવું જોઈએ. તો અહીં કેટલા થશે? 3 × 2, 3 ઉડી જશે. તો ઉપર કાંઈ ન હોય તો કેટલા હોય? 1, નીચે 2. આ તમારો જવાબ.
હવે આઈ 2/3 પ્લસ 3/4 પ્લસ 1/2. જો a થી h સુધી આપણે જોઈ ગયા સરવાળા માટે અને બાદબાકી માટે બંને માટે, પરંતુ એમાં જો બે જ અપૂર્ણાંક આપેલા હતા, અહીંયા કેટલા આપેલા છે? 3 અપૂર્ણાંક. તો અહીંયા 3 અપૂર્ણાંક આપેલા છે, તો સૌપ્રથમ આપણે 3 અપૂર્ણાંકનો લસા મેળવવો પડશે. તો 3 અપૂર્ણાંકનો સૌપ્રથમ લસા મેળવી નાખીએ. 2, 3 અને 4. ચાલો 2 વડનો 2 કા 2, આ 2 3 નો ભાગ નહીં ચાલે. 2 2 4. હજુ 2 વડે ચાલશે તો કે હા, આ એક એમને, આ 3 એમને, 2 કા 2, અહીંયા 3, આ એક એમને, આ એક એમને, 3 1 3. ચાલો એક આવે ત્યાં સુધી ભાગ ચલાવવાનો, બધાનો ગુણાકાર કરી નાખો. 2 2 4, 4 તેરી 12. તો અહીંયા લખવાનું કે 2 3 અને 4 નો લસા કેટલો થશે? 12. લસા કેટલો થશે? 12. જેમ આગલા દાખલામાં મેં કીધું હતું કે નાની સંખ્યા મોટી સંખ્યામાં સમાઈ જતી હોય તો મોટી સંખ્યા તમારો લસા થાય. એ જ રીતના અહીંયા જો આ 4 માં આ 2 ને 4 માં સમાઈ જશે, તો આ બંને સંખ્યાનો શું કરી નાખવાનો? ગુણાકાર. ચાલો હવે શું કરશું? અહીંયા 2/3. હવે અહીંયા 12 લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે? તો કે 4. તો ઉપર નીચે 4 વડે ગુણી નાખો. પ્લસ અહીંયા કેટલા છે? 3/4. અહીંયા કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. તો અહીંયા 3 વડે ગુણવાનું, ઉપર પણ 3 વડે. કેમ 3 વડે ગુણવાનું? કારણ કે એકા બીજાને બંદૂક થાય નહીં એટલા માટે. ચાલો અહીંયા કેટલા છે? 1/2. હવે શું કરવાનું છે? હવે શું કરવાનું છે? તો અહીંયા 2 છે, તો કેટલા વડે ગુણવું પડશે? તો કે 6 વડે. તો 6 વડે ગુણી નાખવાનું ઉપર નીચે, એટલે 6 દુ 12 થઈ જશે. 2 4 કેટલા થશે? 8. છેદમાં 3 4 12. 3 4 12. આ પ્લસ એમ નહીં, 3 3 9, 4 3 12, પ્લસ 1 6 6 અને 6 દુ 12. ચલો સમછેદી પૂર્ણાંક બની ગયો. તો શું કરવાનું? બધાનો છેદ કેવો લખી નાખવાનો? સમાન. બધાનો છેદ કેવો લખી નાખવાનો? સમાન. અને ઉપર શું કરવાનું? અંશ અંશનો સરવાળો. 8 પ્લસ 9 પ્લસ 6. ચલો 8 ને 9 કેટલા થશે? 17. 17 ને 6 23. તો 23/12. ચાલો હવે અહીંયા કયો છેદ કેવો છે? અંશ કરતા નાનો. તો ફરીવાર શું યાદ રાખવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં આપણે એને ફેરવી નાખવાનું. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 12 તમારો શું થઈ જાય? ભાજક થઈ જાય, અને 23 તમારો શું થઈ જાય? ભાજ્ય. ચાલો 12 દુ 24, તો વધી જશે. તો 12 એકા 12. બાદ કરશો તો કેટલા વધશે? અહીંયા 11 વધશે. કેટલા વધશે? 11. 12 એકા 12. ચાલો 3 માંથી 2 જાય 1, 2 માંથી 1 જાય તો 1. ચાલો તો કઈ રીતના એને લખવાનું? મિશ્ર અપૂર્ણાંકને આ એક પૂર્ણાંક લખવાનો. આ એક પૂર્ણાંક કહેવાય. 11/12. ચાલો દાખલા નંબર જે જોઈએ. શું આપ્યો છે? 1/2 પ્લસ 1/3 પ્લસ 1/6. ચાલો હવે વિચારો કે આપેલ જે સંખ્યા છે એનો લસાઅ કેટલો થશે? વિડીયોને પોઝ કરી દો ને તમારે જાતે વિચારી લો પેલા, પછી આ વિડીયોને ચાલુ કરજો. ચાલો તો હવે શું કરવાનું છે? અહીંયા જો 2 તેરી 6, તો આ 6 માં એ સમાઈ જશે. એટલે કે જો 2 3 ને 6 આ રીતના છે. તો શું થશે? 2 એકા 2, આ 3 એમને, 2 તેરી 6. હવે 3 એકા 3, એટલે 3 એકા 3, 3 એકા 3, આ એક એમને. ચાલો તો લસાઅ કેટલો થઈ ગયો? 6. 2 તેરી 6. એટલે જો 2 અને 3 બંને 6 માં સમાઈ જાય છે, એટલે મોટી સંખ્યા છે એ શું થઈ જાય? એનો લસાઅ થઈ જાય. ચાલો તો અહીંયા લખી નાખવાનું કે 2 3 અને 6 નો લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો છે? 6. ચાલો હવે શું કરી નાખવાનું? ડાયરેક્ટ લખી નાખું છું. શું કરવાનું છે? આ જે સંખ્યા છે એને કેટલા વડે ગુણવા પડશે? 6 લાવવા માટે 3 વડે, આને 2 વડે, આને 1 વડે. ચાલો રેડ. એટલે કે આ જે સંખ્યા છે 2, એને કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. ઉપરની છે 3 વડે, પ્લસ 1/3 એને કેટલા વડે? 2 વડે. ઉપરે 2 વડે, નીચે પણ 2 વડે, પ્લસ 1/6 એને 1 વડે.
ચલો રેડી, એને 1 વડે. ચાલો ઉપર શું લખવાનું? 3 એકા 3, સાદુરૂપ આપીએ તો છેદમાં 3 દુ ને 6 પ્લસ અહીંયા 2 એકા 2 છેદમાં 3 દુ ને 6 પ્લસ 1 એકા 1 ને છેદમાં 6. ચાલો છેદ કેવો થઈ ગયો? સામાન્ય થઈ ગયો. તો ઉપર શું લખવાનું છે? આપેલ અપૂર્ણાંકનો સરવાળો, એટલે કે 3 પ્લસ 2 પ્લસ 1 આખાના છેદમાં 6. 3 ને 2 5, 5 ને 1 6, એટલે 6 ના છેદમાં 6, એટલે 6 એકા કેટલા થાય? 6. છેદ ઉડાડો તો કેટલા થાય? 1. એટલે એનો જવાબ કેટલો આવે? 1 આવે. કેટલો આવે? 1. ચલો જે પછી કે આ કે જો કંઈક અલગ રીતથી આપેલો છે. આ કે કેવો છે? કંઈક અલગ રીત છે. આગળ જે દાખલા આપણે શીખી ગયા એ કેવા હતા? પેલા તો બે પૂર્ણાંકો આપેલા હતા, એનો સરવાળો કરતા શીખી ગયા. પછી બાદબાકી વાળા હતા. અહીંયા જો આ મિશ્ર અપૂર્ણાંક વાળા આપેલા છે, તો સૌપ્રથમ શું કરવું પડે? આ સંખ્યાનો આ સંખ્યા સાથે શું કરવો પડે? ગુણાકાર, અને પછી આ 1 એમાં ઉમેરવો પડે. એ જ રીતના આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર, એમાં 2 ઉમેરી દેવાના. ચાલો તો સૌપ્રથમ શું કરવાનું? આ 3 નો 1 સાથે ગુણાકાર, એટલે 3 એકા 3, 3 ને 1 4, તો 4 ના છેદમાં 3 પ્લસ 3 તેરી 9, 9 માં 2 ઉમેરી દેવાના, એટલે 11 થાય. 11 ના છેદમાં 3. ચાલો હવે તો લસા લેવો નહીં પડે. કેમ? કારણ કે બંનેનો આ કેવા છે? સમછેદી અપૂર્ણાંકો છે. તો એ લખવું હોય તો લખી નાખવાનું. બંને અપૂર્ણાંકો કેવા છે? સમછેદી છે. બંને અપૂર્ણાંકો છે કેવા છે? સમછેદી છે. તો ડાયરેક્ટ આપણે સરવાળો કરી નાખીએ. 4 પ્લસ 11 ના છેદમાં 3. 4 ને 11 કેટલા થાય? 15. 15 ના છેદમાં 3, તો 3 પંચા ને 15. તો જવાબ કેટલો આવશે? 5. અને જવાબ કેટલો આવે? 5 આવશે. ચાલો જે કે અને હવે એલ. એલ માં શું આપ્યું છે? 4 પૂર્ણાંક 2 ના છેદમાં 3 પ્લસ 3 પૂર્ણાંક 1 ના છેદમાં 4. ચાલો તો હવે સૌપ્રથમ શું કરવું પડશે? આ બંને સંખ્યાનો ગુણાકાર, એમાં 2 ઉમેરી દેવાના. એ જ રીતના આ બંને સંખ્યાનો ગુણાકાર, એમાં 1 ઉમેરી દેવાનો. ચાલો તો સૌપ્રથમ 4 તેરી 12, 12 ને 2 14, એટલે 14 ના છેદમાં 3 પ્લસ 4 તેરી 12, 12 ને 1 13, 13 ના છેદમાં 4. ચાલો હવે શું કરવું પડશે? 3 અને 4 નો લસા લેવો પડશે. ચાલો તો લસા લઈ લઈએ. ડાયરેક્ટ લેવો હોય તો ડાયરેક્ટ લઈ લો. 3 અને 4 નો લસા કેટલો થાય? બંનેના ગુણાકાર જેટલો. 3 4 12. ડાયરેક્ટ લખી નાખે તો પણ ચાલે. તો 12 લાવવા માટે અહીં કેટલા વડે ગુણવું પડે? તો 14 ને કેટલા વડે ગુણવું પડે? 4 વડે. અને અહીંયા નીચે 3 4 12 પ્લસ આ 13 ને કેટલા વડે ગુણવું પડે? 3 વડે. અને અહીંયા 4 ને પણ 3 વડે. ચાલો કેટલા થશે? 14 14 56 થશે ડાયરેક્ટ. 14 56, 56 ના છેદમાં 12 પ્લસ 13 તેરી 39, 39 ના છેદમાં 12. ચાલો બંનેનો સરવાળો કરી નાખો. બંનેનો સરવાળો કરશો એટલે કેટલા થશે? 15 નો 5 વધી 1 એટલે 4 ને 9, એટલે 95 ના છેદમાં 12 થશે. ચાલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો શું કરવું પડે? અહીંયા આ રીતના કરી નાખવાનું. 12 × 7 = 84, 12 × 8 = 96, 12 × 8 = 96 વધી જાય તો 12 × 7 = 84, 12 × 84 આ 1 અને 1. તો જવાબ શું આવે? 7.11 ના છેદમાં 12. 7.11 ના છેદમાં 12 આપણો જવાબ આવી જાય. ચાલો હવે એમ અહીંયા જુઓ, એલ પછી એમ. એમ કેટલો છે? 16 ના છેદમાં 5 માઇનસ 7 ના છેદમાં 5. જો અહીંયા એમ હું અહીંયા તમને ગણાવી દઉં. શું થાય? એમ અહીંયા ગણાવી દો. આ એમ કેટલો છે? 16 માઇનસ 16 ના છેદમાં 5 માઇનસ 7 ના છેદમાં 5. કેમ અહીંયા ગણાવું છું? કારણ કે એન ઓલા પણ સમાય જાય, એટલે આમાં અહીંયા આ દાખલો પૂરો થઈ જાય. એમ અને એન. ચાલો કેમ? કારણ કે અહીંયા સમછેદી અપૂર્ણાંકો છે, તો સૌપ્રથમ કશું કરવું નહીં પડે, છેદ સમાન થઈ જાય.
તો શું થાય બંનેની બાદબાકી 16 - 7 કેમ કારણ કે છેદ તો ઓલરેડી સમાન જ છે સમછેદી જે પૂર્ણાંકો છે તો 16 માંથી 7 જાય તો કેટલા વધશે 9 ના છેદમાં 5 હવે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો હોય તો ડાયરેક્ટ 5 એકા 5 5 માંથી 4 જાય તો 5 માંથી 9 માંથી 5 જાય તો 4 4 ના છેદમાં 5 ચાલો આ જવાબ ન આવડે તો કઈ રીતના કરવાનું ચાલો 9 કરવાના અહીંયા સોરી અહીંયા 5 કરવાના કેટલા અહીંયા 5 અને અહીંયા 9 તો 5 એકા 5 4 વિધ્યા આ એક પૂર્ણાંક લખ્યો આ 4 ઉપર લખવાના અહીંયા અંશમાં અને આ 5 ક્યાં લખવાના એના છેદમાં રેડી ચાલો અહીંયા n કરી નાખીએ n શું આપેલો છે 4 ના છેદમાં 3 ઓછા 1 ના છેદમાં 2 ચાલો હવે બંનેનો લસા લેવો છે તો બંનેનો લસા કેટલો થશે 3 દુ ને 6 ડાયરેક્ટ અહીંયા અથવા તમારે અહીંયા લખવો હોય તો લખી શકો 2 અને 3 ચાલો 2 એકા 2 આ 3 એમ ને 3 એકા 3 આ એક એમ ને 3 એમ ને 3 એકા 3 એટલે 3 તો અહીંયા લખવાનું કે 3 અને 2 નો લસા કેટલો છે 6 છે લસા કેટલો છે 6 છે આને પૂછી નાખું છું થોડી વાર ચાલો તો હવે શું કરવાનું છે અહીંયા 4 ના છેદમાં 3 છે એને કેટલા કરવાના 6 બનાવવા છે તો શું કરવું પડે ઉપરની છે 2 વડે ગુણવું પડે માઈનસ 1 ના છેદમાં 2 એમ છે ગુણ્યા ઉપર કેટલા વડે ગુણવું પડશે 3 વડે નીચે પણ 3 વડે ચાલો રેડી ઉપરની છે બંને સમાન સંખ્યા વડે ગુણી નાખવાનું ચાલો 4 દુ 8 સાદુરૂપ આપે અને છેદમાં 3 દુ 6 માઈનસ 3 એકા 3 છેદમાં 2 તેરી 6 ચાલો હવે જો સમછેદી પૂર્ણાંક બની ગયો છે આ કેવો બની ગયો છે સમછેદી એટલે કે બંનેના છેદ કેવા થઈ ગયા સમાન તો કે 8 - 3 આખાના છેદમાં સમાન છેદ લઈ લેવાનો શું કરવાનું સમાન છેદ 8 માંથી 3 જાય તો કેટલા વધે 5 તો 5 ના છેદમાં 6 5 ના છેદમાં 6 આ આપણો જવાબ ચાલો અહીંયા m છે અને અહીંયા n છે અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્ર સુધી આ વિડીયો પહોંચાડ્યો ન હોય તો એને પણ શેર કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત